નમસ્તે, મારું નામ ગ્રંથિ ધવલભાઈ લીંબાણી છે. અહીંયા બેઠેલા વડીલો, માતાઓ, બહેનો અને મારા મિત્રો મજામાં છો ને? તમે મને બોલવાનો મોકો આપ્યો તે બદલ તમારો આભાર. હું તમને આજનો યુવાન કેવો હોવો જોઈએ તેના વિશે કહીશ. આજના યુવાનની વાત કરતા પહેલા ઇતિહાસના પાના ખોલીને એ યુવાનની વાત કરીએ કે જેને પોતાના રાષ્ટ્ર માટે અને માતૃભૂમિ માટે બલિદાન આપ્યા છે. આજે યાદ કરી રહ્યા છીએ તો મહારાણા પ્રતાપને, છત્રપતિ શિવાજી મહારાજને અને મહારાણી લક્ષ્મીબાઈને, જેને પોતાના પીઠ ઉપર પોતાના પુત્રને બાંધીને આપણા દેશ માટે બલિદાન આપ્યા છે. આજે યાદ કરી રહ્યા છીએ તો યાદ તો કરો. શહીદ ભગતસિંહ, રાજગુરુ, ચંદ્રશેખર આઝાદ, સુભાષચંદ્ર બોઝ. શું તેમનામાં યુવાની નહોતી? શું તેમનામાં કુમારી નહોતી? હતી, પણ આપણા દેશ માટે, આપણી માતૃભૂમિ માટે આજે યુવાનોને યાદ કરી રહ્યા છીએ. તો હું તમને સ્વામી વિવેકાનંદનો કિસ્સો જરૂર સંભળાવીશ. જ્યારે સ્વામી વિવેકાનંદજી શિકાગોની પરિષદમાં હિન્દુત્વનું નેતૃત્વ કરવા ગયા હતા ત્યાં એક અંગ્રેજે આવીને સ્વામી વિવેકાનંદજીને કહ્યું કે તમારી ભાગવદ ગીતામાં કેટલા નીચે સંસ્કાર છે તે બધા ધર્મ ગ્રંથોમાં નીચે મૂકેલી છે. ત્યારે સ્વામી વિવેકાનંદજીએ ભાગવદ ગીતાને હાથમાં ઉપાડી લીધી. ત્યાં બધા ધર્મ ગ્રંથો પડી અને વિખરાઈ ગયા. સ્વામી વિવેકાનંદજીએ અંગ્રેજને જવાબ આપતા કહ્યું કે અમારી ભાગવદ ગીતામાં સંસ્કાર નથી, તે બધા ધર્મ ગ્રંથોનો પાયો છે. ભાગવદ ગીતા વિશ્વભરમાં પોતાનું જ્ઞાન પાથરી રહી છે. આ સાહસિકતા, આ શૌર્યતા, આ વીરતા, આ સમાજ, આ રાષ્ટ્ર, આ દેશ, આ સમાજ, આ રાષ્ટ્રનું ગૌરવ હોય ને તો સ્વામી વિવેકાનંદ હોવું જોઈએ. સ્વામી વિવેકાનંદજી ખૂબ જ સરસ કહેલું, અખિલ બ્રહ્માંડની તારામાં સમાયેલી છે, બંધ આંખો રે ખોલ, ઓળખ તારી શક્તિ છે, ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. જે પ્રકાર કરો તેમાં પ્રાણ રેડી દો, પછી જુઓ કે સફળતા કેવી તડપથી મળે છે. અટલ બિહારી વાજપેયી આપણા ભારત દેશના સંબોધન કર્યું, भारत को भूमि का टुकड़ा नहीं है और जीता जागता राष्ट्र पुरुष है. ये वंदन की धरती है, अभिनंदन की धरती है, यह दर्पण की भूमि है, यह अर्पण की भूमि है. यहाँ की नदी नदी हमारे लिए गंगा है और यहाँ के कंकड़ कंकड़ हमारे लिए शंकर है. हम जिएंगे इस भारत देश के लिए और मरेंगे इस भारत देश के लिए. मरने के बाद गंगा नदी में बहती हुई हमारी अस्थि को आ लगा कर सुनेगा तो फिर भी कान में एक ही आवाज आएगी, भारत माता की जय. હવે યુવાનોને અંતે એટલું જ કહેવા માંગીશ, किस्मत कल का क्या करना है, अभी बचाना है हमको, राजपतन की ओर चले समाज बचाना है हमको. अब कोई अवतार आकर बदलाव नहीं लाएगा, अब कोई अवतार आकर बदलाव नहीं लाएगा, अब हमको ही लड़ना होगा. वो महाराणा प्रताप या संभाजी नहीं आ पाएगा. ए भारत के शेरों, एक लीड का ध्यान करो, चलो जीतो दुनिया को, चंडी का आह्वान करो, चंडी का आह्वान करो. भारत माता की जय.